જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અત્યારે વાગી ગયા છે રાતના 8:30. 8:30 વાગે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. હમણાં લેટ જ થઈ જાય છે રોજ. અને આજનો એમ કહો ને કે બધાના ઘરનો એક ટોપિક જે કહેવાનો ટોપિક એક જ છે, વરસાદ. આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં વરસાદ વરસાદ વરસાદ. એમાં અમદાવાદમાં તો બહુ સારો વરસાદ આવ્યો. તો જ હવે 1-2 કલાક ત્યાં રહી ગયો છે વરસાદ 7 વાગ્યા પછી. બાકી ખરેખર જબરદસ્ત વરસાદ. હમણાં પોસિબલ થાય ને તો અમારી આગળ સોસાયટીમાં પાણી દેખાડવું. કદાચ આમ બહાર નીકળીને તો અડધા પગ તો ડૂબી જાય એટલું પાણી થઈ ગયું છે. તો ઉતરતા કદાચ રાત પડી જશે. અને બસ જો જમવા બેસવા જતા હતા તો કીધું હાલો બ્લોગની શરૂઆત કરી દઈ. મમ્મીને હિમા તો રહ્યા છે. મારે તબિયત થોડીક સવારના ડાઉન હતી એટલે હું નથી રહ્યો આજે. બરોબર, તો મારા માટે બનાવ્યું છે ભેળ ને એ લોકો માટે બનાવ્યું છે સાબુદાણાની ખીચડી. અને ધ્યાનાબેન મીઠાનો ડબ્બો લઈને બેઠા છે. હાલો તો મળી લઈ બધાને. અમારે જો ધ્યાનાબેન નમકનો ડબ્બો લઈને બેસી ગયા છે. ઊંધો વાયડો છે, જોજો મીઠું તોડાય નહીં. અહીંયા મમ્મી સાબુદાણાની ખીચડી લઈને બેઠા છે. અહીંયા હિમા બેસી ગઈ છે. તારે બી સાબુદાણાની ખીચડી બરોબર છે. અને આ છે મારી ભેળ બરોબર છે. બીજો છે ચેવડો. સરસ, હાલો તો જમી લઈ પછી વ્લોગને આપણે આગળ વધારીશું. પેલા બધા જમી લઈ, બધાને ભૂખ લાગી છે તો. તો ફાઇનલી તમે લોકો જોયું એમ અમારા લોકોને ડેકોરેશન તૈયાર થઈ ગયું છે. મેં તમને બધું નજીકથી દેખાડી દીધું આગળ વિડીયોમાં. બરોબર છે. એક ડેકોરેશનથી 3 બર્થડે મનાવવાના છે. સૌ પ્રથમ આપણે કાનાજીનો બર્થડે મનાવવાનો છે. પછી કાલે છે ધ્યાનાનો બર્થડે અને એના પછીના દિવસે છે મમ્મીનો બર્થડે. એટલે આપણે એક ડેકોરેશનથી 3 બર્થડે મનાવાઈ જશે. બરોબર, મસ્ત મજાના કૃષ્ણ ભગવાનના, રાધાજીના, સુદામાના બધાના ફોટોસથી ડેકોરેશન કર્યું છે. થોડીક પ્રસાદી છે. બરોબર છે. હેપી બર્થડે અને હેપી જન્માષ્ટમી બધાને. ખૂબ ખૂબ ચાલો. તો અત્યારે રાતના 12:30 વાગ્યા છે અને મને લાગી હતી ભૂખ. એટલે કીધું મેગી બનાવી નાખી. કારણ કે આજે સાંજના શું છે કે આ લોકો રહ્યા હતા ને તો મારા માટે ખાલી ભેળ જ બનાવી હતી. તો પેટ થોડું ઘણું ભરાણું, થોડું ઘણું પાછી ભૂખ લાગી ગયા. કૃષ્ણ જન્મનું બધું ડેકોરેશન કર્યું. એ લોકો તો રહ્યા છે એટલે એ લોકો નહીં ખાઈ શકે. મેં કીધું હાલો આપણે મેગી ખાઈ લઈ, ઈચ્છા થઈ છે તો મસ્ત મજાની મેગી બને છે ટમેટા નાખીને. તમને બની જાય એટલે એન્જોય કરું હું તો. બરોબર ને? તમને લોકોને ખાવાનું મન થઈ ગયું છે ને? ના ના, હવે એવું કઈ ન હોય. રહ્યા છો એટલે કા તમે લોકો તો રહ્યા છો. અમે રહ્યા છીએ. સરસ. મારા માટે ધ્યાનાનો બર્થડે 27 તારીખ થઈ ગઈ છે. આપણે બધાય વિશ કરી દીધું. ફોન આવી ગયો, દીદીનો ફોન આવી ગયો, રીમાનો ફોન આવી ગયો, બધાયના ફોન આવી ગયા. બરોબર. હેપી બર્થડે ધ્યાનાને. હેપી બર્થડે ધ્યાના ને. આમ તો એનો 12:30 વાગે, રાત્રે 12:30 વાગે જ આવી ગઈ હતી. 12:30 વાગ્યા અત્યારે રાતના. એટલે અત્યારે એક્ઝેક્ટ ટાઈમે જ એનો બર્થડે છે. રાત્રે 12:30 વાગે આવી હતી ને ઓમ તિથિ લેકે પુત્રદા એકાદશી હતી. બરોબર છે. બરાબર છે. હું 10 વાગે એડમિટ થઈ હતી ને 12 વાગે તો આવી ગઈ. 12:30 વાગે. બરોબર. 1 વર્ષ થઈ ગયું એટલી વારમાં ખબર ન પડી. ખબર ન પડી. હાલો તો મેગી હમણાં બની જાય એટલે ખાઈ લઈને પછી વ્લોગને આપણે પૂરો કરી દઈએ. આજનો વ્લોગ પૂરો કરી દઈ. આજના વ્લોગમાં સાંજના ચાલુ કર્યો તો કન્ટેન્ટ કદાચ થોડોક ઓછો આવ્યો હોય છે, પણ બનતી ટ્રાય કરી છે અમે. બરોબર. હમણાં બધું ચાલે છે ને એટલે પણ આપણા વ્યુઅર્સને ખબર જ છે એટલે પછી વાંધો નથી કાંઈ. બરાબર ને. સારું, ચાલો. તો અત્યારે ફાઇનલી અમે જે નવો ફ્લેટ રેન્ટ ઉપર લીધો છે ત્યાં આવી ગયા છીએ કુંભ મૂકવા માટે.
પ્લાન ગઈકાલનો હતો, પણ ગઈકાલે અમદાવાદમાં એમ કહો ને કે વરસાદ રહ્યો જ નથી. આજે માંડ રહ્યો, એટલે કીધું આજે મૂકી જાય, મુહૂર્ત સારું છે તો બરાબર. ને તો આઠમના દિવસે જ મૂકવું હતું, પણ આજે નોમના દિવસે મૂકી છે, કાંઈ વાંધો નહીં. એમાં અત્યારે મગનો સાથીઓ કરે છે. અને અહીંયા અમારે ધ્યાના બેન બેસી ગયા છે. સારું એ ત્યાં રમે છે એકલી એકલી. નવા ઘરે આવીને ધ્યાના ડાઈ થઈ ગઈ. કા ધ્યાના 1 વર્ષની થઈ ગઈ. ધ્યાનાનો બર્થડે છે મારા દીકરાનો. કા છે બર્થડે તેડી ગઈ બેટા. બરોબર થઈ ગયો છે સાથે. હવે ધ્યાનાબેનના હાથે આપણે કુંભ મુકાવી છીએ બરાબર. એમાં તેડી લીધી છે. ચલો ધ્યાના ટચ કરી દે, મૂકી દે કુંભ. હો ટચ કરો, ટચ કરો. દીવાન અગરબત્તી થઈ ગઈ છે. આપણે પગે લાગી લઈ. આરતી ઉતારી. શું જોયું છે? ટંકોરી છે એટલે હું વગાડું. તો વાગી ગયા છે 3:45 અને અમે બેઠા છીએ હવે જમવા, કારણ કે અમે ગયા હતા કુંભ મૂકવા એટલે થઈ ગયું મોડું. બનાવ્યા છે છોલે પૂરી અને સાથે છે લાપસી, જે અહીંયા થઈ હતી. અને મમ્મીને નીમાના છોલે પૂરી રેડી થઈ ગયા. મરચાં, ઓનિયન બધું આ પ્લેટમાં રેડી થાય છે. છાશ તો હોય જ, મમ્મી છાશ કાઢે છે, એમાં લાપસી કાઢે છે. અને ધ્યાના બેન સૂઈ ગયા. અમને કદાચ જાગી જાય, કારણ કે ક્યારની અમે આવ્યા ને 3 વાગ્યાની સૂઈ ગઈ છે. અને પાપડ તળેલા છે. હા, તો બધાને ભૂખ લઈ ગઈ છે તો જમી લઈ પેલા, પછી બપોર પછી વિડીયોને આપણે આગળ વધારશું. બરાબર. અમારે ધ્યાના ડોલ રેડી થઈ ગઈ છે. 2 ચોટી વાળીને ફ્રોક તો પેલા જ પહેરી લીધું હતું, મેં તમને દેખાડી દીધું હતું બરાબર છે. મસ્ત મજાની પરી લાગે છે. ત્યાંના
અહીંયા તો જો બેટા એ ત્યાંનું અહીંયા જો બેટું તો વાગી ગયા છે ઓલમોસ્ટ 8:30 અને આ છે આપણું ત્યાંના બર્થડેનું ડેકોરેશન બરોબર છે. આમ તમને કાલે દેખાડ્યું હતું જે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ માટેનું આપણે ડેકોરેશન કર્યું હતું એમાં થોડો ઘણો ફેરફાર કરીને આપણે ત્યાંના બર્થડેનું કરી નાખ્યું. આપણે એક ડેકોરેશનમાં 3 જણાના બર્થડે સેલિબ્રેટ કરવાના હતા બરાબર છે. કરવાના હતા ને કરવાના છે હતા એટલે કે કૃષ્ણ ભગવાનનો આપણે ગઈકાલે સેલિબ્રેટ કરી લીધો. ધ્યાનાનો અને મમ્મીનો હમણાં થોડી વાર પછી કરશે. ધ્યાનાનો બર્થડે છે આજે ને મમ્મીનો બર્થડે છે કાલે, એટલે ધ્યાના અને મમ્મીનો બેયનો બર્થડે આજે આપણે ઉજવી લેશું. અત્યારે અમે જાય છીએ રેસ્ટોરન્ટમાં જમવા કારણ કે થઈ ગયું છે મોડું, એટલે કીધું કે સેલિબ્રેશન આપણે જમીને આવી પછી કરીએ કારણ કે પછી બહુ મોડું થઈ જાય. 8:30 જેવું થઈ ગયું છે એટલે કીધું કે અહીંયા જમી આવી આપણે એક રેસ્ટોરન્ટે બરાબર છે. બધાને મજા આવે એવું એક જ ફેમિલી રેસ્ટોરન્ટ ગોઈતું છે, ત્યાં જઈ આવી. ત્યાં પોસિબલ થશે તો થોડોક વિડીયો લઈશ ને પછી આવીને આપણે લેશું ડેકોરેશનનો વિડીયો. થોડોક નજીકથી દેખાડી દઉં બરાબર છે. કેક ત્યારે સેલિબ્રેશન વખતે જ હું દેખાડીશ કેક બરાબર છે. ચાલો તો ફાઇનલી અમે લોકો મેં કીધું હતું મોટેલે જમવા આવવાના હતા તો આવી ગયા છીએ. જો મમ્મી ને ત્યાંના સામે બેઠા છે, ત્યાંના બેન નામે ઊભી રાખી છે. હાઈ કરો, હાઈ કરો બેટા. અહીંયા હિમા બેસી ગઈ છે બરાબર છે. પંજાબી ને ચાઇનીઝ બે ઓર્ડર કર્યું છે, બસ જો આવે એની વેઇટ કરી છે. ફાઇનલી વરસાદ રહી ગયો એટલે વાંધો ન આવ્યો, એટલે પહોંચી ગયા અમે લોકો. શું જોયું ત્યાંના બેન કંઈક નવી વસ્તુ જોવે એટલે એને લેવું જ હોય. મમ્મી ત્યાંના નામ જાય છે અમે ત્યાંના બેન માને તન કહીને કા શું ફેંકું નીચે નો ફેંકાય. ચાલો હવે ખાવાનું આવે પછી આપણે જોઈએ. આપણું જમવાનું આવી ગયું છે. બટર રોટી, મંચુરિયન ગ્રેવી, વેજીટેબલ, બટર મસાલા, બધાનું જમવાનું આવી ગયું છે. મહિના બધા જમવા ત્યાંના નહીં ખાવું લાગે છે. હાલો તો અમે એન્જોય કરી પછી મળીએ વ્લોગમાં આગળ. ચાલો તો આપણે ત્યાંના બેનનું કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ કરી દઈ. મમ્મી અને ત્યાંના બે કેક કટિંગ કરશે કારણ કે આજે છે ત્યાંનાનો બર્થડે અને હમણાં 1 કલાક પછી છે મમ્મીનો બર્થડે, એટલે બેયનો આપણે સાથે મનાવી લઈ. વેરી ગુડ. ચલો ચલો. હા તારી જ છે કેક. હા બેટા તારી જ છે કેક, તારી જ છે. કેક કટ કરો દાદી સાથે કેક કટ. હા કરો 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 કરો. વેરી ગુડ. ગુડ ગર્લ. વેરી ગુડ. વેરી ગુડ. લઈ લે. હા કઈ થઈ જાય પોતે લઈને ખાઈ લીધી. હા લઈ લે થઈ ગઈ ને કેક કટિંગ. ત્યાંનું બેન ખાય છે, બહુ ભાવે છે મીઠું મીઠું ત્યાંના. બહુ તો થોડીક ખવડાવ ખાવી છે ત્યાંના. જે કરો દાદાને જે કરો. ખવડાય છે મને. પેલા મમ્માને ખવડાવી દે ચાલ. પોતે મોટે અટવાઈ નથી ગઈ ને. ગુડ ગર્લ.
દાદાને ખવડાવી દીધી હવે દાદીને ખવડાવી દીધી દીકો ખાશે તાર બેટા એમ નહીં કરવા હાલો એ નથી ને કઈ તૂટી ફૂટી કેવું નથી ને મોઢા ધ્યાન આ બેન ક્યાંના તૂટી ફૂટી કઈ જ ક્યાંક અટકાઈ નથી ગઈ ને હાલે હાલે એના હાથેથી લેવું દે મમ્મા દે આ એના હાથેથી લે હાથે ફેંકી દીધું પણ હે ને એમ ન કરે બેટા હાલે કર બસ આ બસ ફેંકી દે ફેંકવું તું અમારે ધ્યાના બેન ને હાલ હા ખા 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 જો જો એ ફેંકી દીધું કાંઈ વાત હવે નથી દેવું હાલે આપણે બધાય ખાધી જો બસ જો ખા મીઠું મીઠું છે ખાતો બેટા જો આમ જ આ લે ખા મમ કરો મમ ખા એમ ખા મીઠું મીઠું છે મસ્ત છે બર્થડે ત્યાંનું ત્યાંનું હેપી બર્થડે માં દીકરાને હેપી બર્થડે કરો હેપી બર્થડે કરો બધા બધા ઉડાડે છે ફ્રોક ભરી મૂક્યું ખા ત્યાં ખુશ શું થાત ડેડીને દે ડેડીને ખવડાવ ડેડીને ખવડાવ ચાલ મને ખવડાવો અરે ડેડીને ખવડાવ ડેડી હેપી બર્થડે કે મારો હેપી બર્થડે છે ખાવ કે ખવડાવી દે. ખવડાવ ડેડીને ખવડાવ દીદીને આમ આઉટમાં નથી દે આમાં દે દે આમાં દે દે આમાં દે દે આ તે કહી- હા કહી દીધી હાલો થેન્ક યુ સરસ ચાલ